આપનું નામ અને કેટલા વર્ષથી આ વિસ્તારમાં? હું સાહેબ 2010 થી અહીંયા રહું છું. જનરલી શરૂઆતમાં કોઈ પણ નવો વિસ્તાર ડેવલપ થતો હોય તો ઓબ્વિયસલી તકલીફ પડતી જ હોય બધાને, પણ છેલ્લા 5 વર્ષમાં સૌથી મોટો વોર્ડ તરીકે આખા રાજકોટના 90,000થી વધારે વસ્તી ધરાવતો મતદાર ધરાવતો આ વોર્ડ છે. અને વોર્ડની અંદર આનો વિસ્તાર છે અવધના રોડ સુધી આવે છે, કાલાવડ રોડ સુધી, અને વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો છે. ડેવલપમેન્ટ અત્યારે સેકન્ડ રિંગ રોડનું બી ચાલી રહ્યું છે, અને સેકન્ડ રિંગ રોડથી અંદરની સાઈડનું રોડ, રસ્તા, નવી ટીપી હવે નવી ડેવલપ થાય છે. એટલે ગાર્ડન આવનારા ભવિષ્યમાં અત્યારે તો પ્લાનિંગ થઈ જ ગયું છે, પણ હવે ખાલી એને ડેવલપ કરવાના બાકી રહ્યા છે. છેલ્લે મહાનગરપાલિકાએ અમને ખૂબ સરસ એક લાઇબ્રેરીનું આયોજન, પછી એક યુપીએચસી સેન્ટર નવું આપ્યું છે, એક વોર્ડ ઓફિસ નવી આવે છે, ફાયર બ્રિગેડનું કામ અત્યારે નવા રિંગ રોડ ઉપર ચાલી રહ્યું છે. હું માનું ત્યાં સુધી સફિશિયન્ટ જેટલી મદદ થાય એટલી તમામ કોર્પોરેટરે ભૂતપૂર્વ ચૂંટાયેલા કોર્પોરેટરે કરેલી છે. જે તમારા ભૂતપૂર્વ કોર્પોરેટરો છે કે જેમનો 5 વર્ષનો કાર્યકાળ હમણાં જ પૂરો થયો છે, આ લોકો વચ્ચે ક્યારે આવ્યા છે? તમે જોયા છે કે લોકો વચ્ચે ક્યારેય સમસ્યા હોય, ચોમાસા દરમિયાન પાણી ભરાવા, રોડ રસ્તાની હાલત ખરાબ થવી, આવા સમયે આ કોર્પોરેટરો લોકો વચ્ચે આવ્યા છે? ચોક્કસ સાહેબ, આમાં હું એમ કહી શકું કે વિસ્તારની વાઇઝ અમારો આ મોટો, તમને મેં વાત કરી એમ ક્ષેત્રફળ વાઇઝ ખૂબ મોટો છે આ, પણ જ્યારે જરૂર પડી ત્યારે અમને મદદ મળી છે. કારણ કે વિસ્તાર દિવસે ને રાત્રે એટલો ખૂબ આગળ વધીને ડેવલપ થઈ રહ્યો છે.